બોટાદની અંદર ગઈકાલે જે મહાપંચાયત હતી આ જ મહાપંચાયતની અંદર આપણે જોયું હતું કે પોલીસ દ્વારા લોકોના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। ઘણા બધા એવા ખેડૂતો છે, ઘણા બધા એવા બીજા લોકો છે જે લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી। પરંતુ આવી ઘટનાઓમાં ક્યાંક પોલીસને એ પણ નથી ખબર હોતી કે ખરેખર આ વ્યક્તિ ગુનેગાર છે કે પછી નિર્દોષ। ગઈકાલે બોટાદની અંદર પણ કંઈક આવું જ થયું હતું કે જે લોકોને ખેતી સાથે કોઈ લેવા દેવા નથી, જે લોકો ખેડૂત નથી, જે લોકોની પાસે જમીન નથી, તે લોકોની પણ ક્યાંક અટકાયત કરવામાં આવી છે। અને અત્યારે હાલ આ લોકોની પરિસ્થિતિ શું છે તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોટાદની અંદર છેલ્લા ઘણા સમયથી જે એપીએમસીમાં કડદો ચાલી રહ્યો છે એનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે મહાપંચાયત થઈ એની અંદર પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો, ઘણા બધા લોકોની અટકાયત કરવામાં આવી હતી। ક્યાંક એવી પણ માહિતી છે કે લોકોને ઘરમાં ઘૂસીને માર્યા હતા અને તે લોકોને ક્યાંક ને ક્યાંક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, અટકાયત કરવામાં આવી હતી। પરંતુ ઘણા બધા પરિવાર એવા પણ છે કે જે લોકોને ખેતી સાથે કોઈ લેવા દેવા નથી, તેમ છતાં પણ તે લોકો છે એ લોકોની અટકાયત કરવામાં આવી છે। અને ખાસ કરીને અત્યારે હાલ તે લોકો સીધા જ સવાલ છે તે પોલીસ તંત્ર ઉપર પૂછી રહ્યા છે કે શા માટે થઈને નિર્દોષને પણ ગુનેગાર બનાવવામાં આવી રહ્યા છે। અમારા સહયોગી રિદ્ધિ છે એ ત્યાં પહોંચ્યા હતા, તેમણે તે પરિવારની સાથે વાતચીત કરી હતી। સૌથી પહેલા તો તે સાંભળીએ। જે રીતે આખો માહોલ તમે અત્યારે આ બાપા સીતારામ ચોક છે એમનો જોઈ રહ્યા છો અને અત્યારે જે અહીંયા એક પરિવાર બેઠો છે એ એક આશા સાથે બેઠો છે કે એમના પરિવારના સભ્ય છે જલ્દીથી બહાર નીકળી જાય। લોકો સાથે પણ અમારે વાતચીત કરવી છે। શું નામ છે આપનું? મારું જમણ સોનલબેન નિલેશભાઈ। સોનલબેન, શું અહીંયા એક તો પહેલા ગઈકાલનો માહોલ કેવો હતો, શું થયું હતું? અમને એ વાતની કાંઈ ખબર નથી। અમે તો કારખાને ગયા હતા, કારખાનેથી પછી અહીંયા બધું આવું થયું ને એટલે બધાના ફોન આવવા માંડ્યા ગામમાંથી, એમ કે તમારે અહીં ઘર પાસે આવું થયું, અમારું ઘર અહીંયા હતું ને એટલે તે અમે પછી ફોન કર્યો। ઘરે બે છોકરા હતા, ફોન કર્યો ને તે છોકરા રોવા માંડ્યા, બીકમાં ગાડીઓને ઊંધી નાખી ને એટલે છોકરા રોવા માંડ્યા। પછી અમે ઘરે આવ્યા, પછી અમને ખોડિયારે એમ કીધું કે તમારે ક્યાં જાવ? એમ કીધું અમારે ઘર છે ને છોકરા રોવે ને એટલે અમને ઘરે જવા દો। ઘરે આયા ને કે અહીં ગાડી મૂકી, તાર સાહેબુ કે અહીં ગાડી નો મેકસો લઈ જાય છે। પછી મેં ગાડી અંદર ચડાવી દીધી અને અંદર ચડીને અમારે ધાબા ઉપર અમે રેવી છે। તો ધાબા ઉપર ભાઈ જે ગયા છે ખાલી સંપલ કાઢીને ફોન મેકીને જે આડા પડ્યા છે તા કે તમારે કે ધાબા ઉપર છે કે કોઈ? તે અમને કે હા કે છે। તે પછી ભાઈને કે બોલાવો કે સહી કરવા કે, પછી સહી કરવા બોલાવીને ગયા ને પછી કે પાછા જ ન આવવા દીધા। અને મને કે તાર કે છોકરા હાસન મને તુકલે ને ઉકલે કરવા માંડ્યા પોલીસ વાળા કે તાર કે છોકરા હાસવાના ને ઘર હાસવાનું હોય એમ। ઘરે હું લેવા રાખ્યા મેં કે છોકરો રહેતો નથી સાહેબ, તા કે તમારે કે આ હક લાગે એમ કે લઈ લે મને તુકલે કે લઈ લે કે તાર છોકરાને કે મહિલા પોલીસ હતી કે બીજું કોઈ? ના ના, જેન્ટ્સ લેડીઝ ઓલા હતા, જેન્ટ્સ પોલીસ હા બધા ઈ હતા, લેડીઝ નથી એ કઈ। અને અમારા ધાબા ઉપર ને એમના જો અમે ડેલું ન ખોલવી તો અમને એમ કે ઠેકીને આવી, તો અમે ડેલું ખોલી નાખ્યું। તે કે ભાઈને બોલાવો, તે ભાઈને લઈ ગયા અને છોકરો રાડ્યું નાખી અને છોકરો સાંજે 11:30 વાગ્યા સુધી ધરુસતો તો તાવ આવી ગયો હતો। પછી છોકરાને મેં એના મામાને ઘરે મેકલી દીધો। અને મારી બેન હતી ને એને પરીક્ષા હતી તો એને પેપર હતું, મેં કે સાહેબ એને જવા દો, મેં કીધું એને તો પેપર છે, મેં કીધું તો સાહેબ કે 9:30 વાગ્યા સુધી કાંઈ નહીં, તમારે આવવાનું નહીં જવાનું નહીં। સાહેબે અમને કાંઈ જવાબ જ ન આપ્યો। પછી એને અમારા અહીં એમની સિવાય કોણ મેકવા છે, કોઈ ભાઈ હતા નહીં, કોણ મેકવા છે? તો પછી એને મેં સવારમાં બસમાં બેહારી, તો ભાઈ વિનાનું કોઈ છોકરાએ જે ખાધું નથી, અન્ન કે પાણી કાંઈ નહીં, બધા એમ નામ સીવી, એમનો ફોન અહીં પડ્યો હશે। હવે અમારા વગર વાંકે લઈ ગયા એમ નિર્દોષ, અમે કારખાનેથી આવ્યા હતા, અમારે જમીન બમીન કઈ છે નહીં, જમીન વિના અમને લઈ ગયા એમ। અમારે શું કઈ બાબતનું અમારે કઈ હોય જ નહીં એમ, ખેડૂત તો એમ સીવી નહીં। એટલે ખેડૂતની મહાપંચાયત હતી અને આ લોકો એવું કહી રહ્યા છે કે એ લોકો કારખાને કામ કરવા ગયા હતા, ઘરે એમને બોલાવવામાં આવ્યા અને પછી અચાનક પોલીસ આવી અને એમને લઈ ગઈ છે। બીજા પણ અહીંયા છે, એમની સાથે પણ વાતચીત કરીએ। બા, શું નામ છે? વર્ષાબેન શામજીભાઈ જમોડ। તમે જોયું અહીંયા શું થયું હતું? અમે જોયું પણ અમે બહાર નથી નીકળ્યા। અમે 4 વ્યક્તિ ઘેરે હતા, 2 મારા છોકરા ને મારા પતિ ને 3 ચારે। પછી પોલીસ આમ 10 જણા આવ્યા અંદર, ઓલકોર બહુ બાવણું ભભડાયું। પછી એમ ખોલ્યું, મેં બોલો સાહેબ, તો કે અંદર કોઈને પૂર્યા? મેં કે સાહેબ કોઈ અંદર છે નહીં। તો એને પછી બધે તપાસ કરી, સંડાસ જોયું, બાથરૂમ જોયું, રૂમ જોયું, આંકર હોલમાં જોયું, બધે જોયું, તો કે અહીં કોઈ છે નહીં। પછી એવડા કે ભાઈને કે તમે હાલો કે સહી કરવા, તો એને સહી કરવા બોલાવી ગયા ને એમ કરીને લઈ ગયા। લ્યો, અમે નથી અહીં નથી આટલું માથકું થઈ, મારપીટ થઈ તો અમે કોઈ નથી બહાર નીકળ્યા કે કાંઈ કોઈ વસ્તુ નહીં એમ। હા, અને એને ડાયાબિટીસ છે, દવા શરૂ છે। લ્યો, એ બહાર સવારની મજા નથી તો એ હુતાતા રૂમમાં, એને બોલાવીને લઈ ગયા।
સહી કરવાના બાને હા સહી કરવાના બાને તેડી ગયા છે લ્યો રાજીવ ના બધાને એટલે ઘરમાંથી બંનેને લઈ ગયા છે. હા ઘરમાંથી બધાને બાણા ખોલાવીને લઈ ગયા છે. બધા ભાઈઓ જ સીવ્યા એટલામાં અમારે કોઈ જમીન ને અમારે બધા ઉપડે બધાને અમારે હીરાત ખાવાનું બધા હવાના ધંધે વહી ગયા. સાંજ પડે એટલે છોકરા પાસે આવે જેમ ઘરે સંપલ જ કાઢ્યા હતા. સંપલ કાઢીને જે પગ મેક્યો ને તા લઈ ગયા. બાણા નો ખોલી બાણા ભાંગી નાખતા અને ગાળું દેવા માંડતા હતા. તમારે શું કરવું? એટલે લોકો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે એવી પણ ક્યાંક અહીંયા ફરિયાદો થઈ રહી છે. તો બધી વાત હાચી પણ કોઈના ઘરમાં બધાને મારપીટ કરીને લેવાનો હક નથી પોલીસ વાળાનો એમ અમે ઈ સમજાવ્યું છે. અમે આ ગરીબ માણસોની શું છે ધંધેથી માણસો આમ બધા હીરા મજૂરી કરવી છે. એમને કાલ રજા હતી એટલે ઘેરે હતા એટલે હુતા હતા. એ આટલું બધું બન્યું તો ઈ બહાર નથી આવ્યા. લો એને હાથ કરીને બહાર થી લઈ ગયા. બીજા કોને કોને લઈ ગયા છે તમારા ઘરમાં? અમારા પતિને એકને જ તે અને આજુબાજુમાંથી આમનો દીકરો અહીંયા એક આમનો ઘરવાળા બા તમને તમારા ઘરમાંથી કોને લઈ ગયા છે? બા માર પતિ લઈ ગયા છે. તમે ક્યાં રહો છો? અહીંયા બાજુમાં જ તે એટલે આ આજુબાજુના ચોકમાં જેટલા લોકો રહે છે એમાંથી બધાને લઈ ગયા છે? આજુબાજુ ચોકમાંથી બધાને લઈ ગયા છે. તો ત્યારે તમે શું કરતા હતા લેવા આવ્યા ત્યારે? અમે તો હજી ટિફિન મૂકીને હજી હું ઓસરીમાં ચડી હતી. કારખાનેથી જેમ આવ્યા હતા હજી કારખાને અમે હતા તે હીરા પૂરા કરતા તે અમને બધા કહેવા માંડ્યા કે તમારા ગામમાં આવું થયું છે. તો મેં કીધું અમને નથી ખબર કીધું. પછી એમ કરીને અમે ઘરે આવતા હતા 6 વાગી ગયા હતા. ટાઈમ થઈ જાય એટલે ઘરે તો આવવું પડે. પછી ઘરે આવ્યા હતા અમને પોલીસ વાળા સામે અમને એમ થયું કે આ બધું શું છે એમ. પછી એમ કહીને અમે વી આવ્યા ઘરે. પછી ઘરે આવ્યા પણ અમને એવી નથી ખબર કે જેન્ટ્સને લઈ જાય છે ઘરમાંથી. પછી અમે ફળિયામાં જે પૂગ્યા હતા ફળિયામાંથી એમને બાર સાહેબ લઈ ગયા. બાયણા ઠપકારી આમ પાટા મારીને સાહેબ એક ધાબે ચડ્યા હતા ને એક આનકો રેઠે હતા. એમ કરીને લઈ ગયા અમને. પછી અમને એમ કીધું કે તમે કે સહી કરવા હાલો. તે સહી કરવાની બાની લઈ ગયા. ચંપલ નથી પહેરવા રહ્યા. ચંપલ ઘરે કાઢીને વહી ગયા. હજી હું ઓસરીમાં નથી ચડી તા એમને લઈને વૈયા ગયા છે. હજે ઘરે નથી આવ્યા. ઘરે જે કઈ એમનો અતો પતો જ નથી ક્યાં છે શું છે કઈ છે જ નહીં ખબર જ નથી. પોલીસનું વર્તન કેવું છે તમારી સાથે? પોલીસનું વર્તન તો આમ હા ડેલા ને એવું ઠપકારીને કાઢીને બધાને લઈ ગયા હતા ઘરમાંથી. ઘર રૂમના બાયણા લગી જોઈ ગયા હતા. રૂમમાં આવીને જોઈ ગયા હતા. અત્યારે આજુબાજુ આ પોલીસ બેઠી છે એ કઈ બોલે છે? તમે એમને રજૂઆત કરવા ગયા કે નહીં? ઈ તો એમ કે છે અમે કઈ ન જાણવી. ઈ એમ કે છે અમારથી સાહેબો અમે કે હા અત્યારે ના પાડે છે બોલવાની. અત્યારે તે રજૂઆત કરવી તો ના પાડે છે કે તમે કઈ બોલતા નહીં તમે કઈ બોલતા નહીં. કે અમારું કઈ હાલે નહીં. કે અમારું ઈ કે અમે તો તમારી જેવા દાડિયા કેવાય અત્યારે અમને જ્યાં મેકે ને અમારે જવાનું. ઘરમાં ગરી ગયા જો સંડાસ બાથરૂમ જોયા, ટાંક્યું પાણીની હતી એમાં જોયું, કબાટમાં જોયું, બધે જોયું. ક્યાંય હંગર્યા નથી ને બહાર કાઢો અને ભાઈ જોઈ લો ઘરમાં જોઈ આ નિર્દોષ ને લઈને વ્યાઈ જશે. આ નાના છોકરા અમારે તો અહીંયા જ રહેવાનું. અમારે ઘર મેકીને ક્યાં વયું જવું? હવે અહીંયા શોખમાં જ મીટિંગ હતી ને બધું અહીંયા જ મારપીટ થાય તો અમારે કઈક અમારે ઘર મેકીને તો અમારે નો વયું જવાય ક્યાંય. ઘર મેકીને અમને કોણ હંગરે? પાડોશીમાં આંટો મારીને લઈ જાય. બધાને પાડોશીમાં આંટો મારીને લઈ જાય. મીટિંગ પાસે હતી. જો એમને કારખાને પૂછપરછ કરવું હોય તો કારખાને પૂછપરછ કરી જોવે કે કારખાને હતા કે નતા, કેટલા વાગે લગી કારખાને હતા ને કેટલા વાગે ઘરે આવ્યા. અહીંયા ક્યાંય તમને ચોકમાં ક્યાંય બતાય તો કહેવાનું કે હા હતા એમ. ત્યાં લગીને એમ સાહેબને વિનંતી કરવી છે. તમે જયારે કારખાનેથી કામ કરીને આવ્યા ત્યારે અહીંયા કોઈ માથાકૂટ ચાલતી હતી? નહીં, કોઈ કઈ હતું જ નહીં. કોઈ સાહેબુ સિવાય કોઈ નતું. સાહેબુ એક જ હતા. એ ઘરે ઘરે જઈને બધાની તપાસ કરતા હતા. બધાને પકડવા બધાને પકડતા હતા. પોલીસ, લેડીઝ પોલીસ, જેસ પોલીસ બધા પોલીસ વાળા જ હતા. બીજા કોઈ વ્યક્તિ નતા બહાર. પણ જયારે તમારા ઘરના સભ્યોને પકડવા આવે તો મહિલા પોલીસ સાથે હતી? ના ના, મહિલા પોલીસ કોઈ નતા. 10 હતા ને બધા જેસ પોલીસ જ હતા. મહિલા પોલીસ કોઈ નતા. હા આડોળું બધું બોલતા હતા. મને કે તારા છોકરા હાસવાના ને એવું બધું તુકલે ને ઉકલે જવા માંડ્યા. ઈ કે તારા કે છોકરાને મેકલી દે ને હાલન કે છોકરાને તે ને કે મને આડોળું બધું ઘણું કીધું. તે પછી મેં કે સંપલ તો પહેરવા દો ભાઈ. તે છોકરાને મેં લીધો ને તો સંપલ ન પહેરવા દીધા. સંપલ ન પહેરવા કે સહી કરીને મેકલી દો. મેં બહાર હું કેટલી વેળા ઉભી રહે તો મને મેં પૂછ્યું ને તો મને કઈ જવાબ જ નતા દેતા ને કે અંદર વહી જાઓ એમના મત કરે. એમાં ધાબા ઉપર રહી તો ધાબા પરથી જોઈને તો એમ કે અંદર વહી જાઓ તમે રૂમમાં. હવે છોકરા નો રે, છોકરા પપ્પા કરતા શું કરવું અમારે? છોકરા એ કઈ ખાતા નતા, કાયમ હારે બેહતા હોય એટલે પછી છોકરા ન ખાય ને તે છોકરા જે કઈ મોઢામાં કોળિયો નથી મેક્યો. હા જે કોઈ નથી ખાધું. અહીં ક્યાં કાલ ના અમે ભૂખ્યા છીએ. છોકરા લઈ જાય ત્યાં કોણ તમારું કોને લઈ ગયું? દીકરો આ મારો વહુ છે, મારા દીકરાને લઈ જાય કે કારખાને ઘીરે દાયો છે. સપ્લાય ને ત્યાં ધાબે સડે ને પાછો વાળો તરત લઈ ગયા. એને ખાધું નહીં કોઈ છોકરાએ. તો એમાં ધંધો કરી છોકરા રળે બિચારા હીરામ જ્યાં હતા.
અમે બારાય નથી નીકળ્યા અહીંયા હતું ને તો એમને કઈ ખબર નહીં બારાય એમ કોઈ નથી એના બાપુ ઘીરે હતા આ એક વેદના છે કે જ્યાં કોઈને ખબર જ નથી, નિર્દોષ લોકોને લઈને જવામાં આવ્યા છે. જે પરિવાર છે એવું કહી રહ્યો છે કે કંઈ એમનો વાંક નથી, એ કારખાનાથી કામ કરીને આવતા હતા, અચાનક આવ્યા, પોલીસે દરવાજા ખખડાવ્યા, ડેલા ખખડાવ્યા, એમના ઘરના સભ્યોને લઈને ગયા. સવાલ એ છે કે જ્યારે ઘરમાં મહિલાઓ હતી તો મહિલા પોલીસને કેમ સાથે પોલીસે જે જેન્ટ્સ પોલીસ આવી હતી તેમણે નહોતા રાખ્યા? કારણ કે ગમે એવું વર્તન કરીને જે મહિલાઓ કે છે એમને લઈ ગયા છે, તુતારી કરવામાં આવી છે. સવાલ એ પણ છે કે નિર્દોષ લોકોને લઈને જવામાં આવ્યા છે તો તપાસ તટસ્થ કેમ નથી થતી? કારણ કે આ જે પરિવાર છે કદાચ સવારનો જે ભૂખ્યો છે, ગઈકાલ રાતનો ભૂખ્યો અહીંયા ભૂખ્યો તરસ્યો બેઠો છે. એક જ માંગ અત્યારે થઈ રહી છે કે એમનો જે પરિવાર છે એમને છોડાવવામાં આવે અને જલ્દીથી કંઈક જે એક્શન છે તે લેવામાં આવે. જે રીતે આ પરિવારના નિવેદન સામે આવ્યા છે ને ખાસ કરીને અત્યારે હાલ સવાલ સીધો પોલીસ તંત્ર ઉપર પણ ઊભો થઈ રહ્યો છે કે ઘણી બધી વખત ઘણી ઘટનાઓમાં જે વ્યક્તિ નિર્દોષ હોય છે એ પણ ગુનેગાર સાબિત થઈ જતો હોય છે અને એની સામે ઘણા બધા એવા લોકો હોય છે કે જે લોકો આનો શિકાર બનતા હોય છે, આમનો સામનો કરતા હોય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.